તો કેમ છો મારા કલેજાઓ? મજામાં ને મજામાં જ હશો. તો સવારના વાગ્યા છે 7 વાગે આપણે ઉઠી નથી બેઠા જ છે. ત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો ખાવા ના લો અને સીધા આપણે હાલતા થઈ ગયા. તો મામા આપણી વાત જોવે તો ગાડીમાં બેસી આજ ક્યાં જવાનું તો ખબર? મસ્જિદ ત્યાં જવા માટે હાલતા થઈ ગયા હઈ. હવે આમાં કોક તો મળશે જ આપણે જેવા. બીજી વાત એમ कैसा लगा मेरा मजा? આપણા ગામનો ભૂત બંગલો અને આ પેટ્રોલ વાપર્યો ને એ આપણો જ છે. એને મફતમાં પેટ્રોલ નાખી લેજો. શંકર ભગવાનના મંદિરે નવું પણ બન્યું છે. અને એક બીજી જગ્યાએ તમારે જવું ત્યાં પેલા વાર આવે છે. અહીંયા જવું હોય તો આપણે ફ્રીમાં જ મોકલાવી શકીએ. આ જગ્યાએ અહીંયા આપણે ફ્રી સેવા. આજા ભાઈને અહીંયા ગાડી બંધ પડી ગઈ અને આપણે તો બીજા કામે જવાનું તો હાલતા થઈ ગયા. અને જો ડાયરેક્ટ ક્યાં પૂગી ગયા? અડધા રસ્તે. ગાડી કેમ છે? જો ગાડી બદલી ગઈ, 3 જણા થઈ ગયા પાછા. મારા કલેજાઓ પાછા બદલી ગયા. અને બોલાવ્યું તમે ખાલી જો ફાઇનલી મસ્જિદ ત્યાં પૂગવા આવ્યા. આપણે ગામમાં કંઈ કામ નથી. ગામ તો આપણે જોયેલું જ છે કેવું છે. આપણે જવાનું હતું ગામની બારોબાર. કેમ કે આપણે ગામમાં અંદર કોઈ આપણે ઓળખતા જ નથી. તો આપણે શું જવાનો મતલબ? ફાઇનલી આપણો ડેલો આવી ગયો છે. તો ઉતરી ગયા. ડેલો ખોલમ વાર લાગતી. જો તમને આ બ્લોગ ગમ્યું તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ નવા બ્લોગમાં.